કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનમાં એક સરસ મજાની કહેવાય ને કે અભ્યાસ પદ્ધતિ એટલે કે પ્રયોગ પદ્ધતિ વિશે એ સમજ છે તે મેળવવાના છીએ. તેમજ અત્યાર સુધી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય, બરોબર, અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, અને જો તમને વધુ ગમે તો આ વિડીયો તમે શેર પણ કરી શકો છો. તો મનોવિજ્ઞાનના સંદર્ભમાં એક સરસ મજાની અને મહત્વની, આમ કહેવું હોય તો કહેવાય કે પ્રયોગ પદ્ધતિ છે એનું આપણે પ્રેક્ટિકલ સાયકોલોજી, આપણે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, આપણે એ પણ કહેવું હોય તો કહી શકાય. તો એ જે છે એની આખી શાખા જ અલગ છે. પરંતુ અહીંયા એક કહેવાય ને એક મુદ્દાના સંદર્ભમાં, એક પદ્ધતિના અભ્યાસ પદ્ધતિના સંદર્ભમાં છે તે આપણે માત્ર ને માત્ર એક પ્રશ્નની ચર્ચા કરવાના છીએ કે પ્રયોગ કોને કહી શકાય, પ્રયોગના લક્ષણો શું હોઈ શકે, તેમજ આ પદ્ધતિ છે તો એ પદ્ધતિના લાભ તેમજ મર્યાદાઓ શું હોઈ શકે છે, એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરી તેમ કે પ્રયોગ પદ્ધતિ, બરોબર. પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ, બરોબર. આમ તો જોવા જઈએ તો દરેક વિષય છે એ વિષયમાં વિવિધ પ્રકારના, ખાસ કરીને આપણે કહેવાય કે વિજ્ઞાન જે વિષય છે એમાં ઘણા બધા છે એ એક્સપેરિમેન્ટ કરવાના આવતા હોય છે, અને એના થકી જ એક નવું જ કોઈ સિદ્ધાંત છે એ રચવામાં આવતો હોય છે, કંઈક નવા જ નિયમો છે એ નિર્માણ પામતા હોય છે, અને એમાંથી જ આપણે સમગ્ર વિશ્વ છે એક અલગ દિશા તરફ, એટલે કે ટેકનોલોજીની દિશા તરફ, વિકસિત ની દિશા તરફ છે આગળ વધી રહ્યું છે. તો પ્રયોગ પદ્ધતિ છે, આ પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાન સંદર્ભમાં આપણે સમજવાના છીએ. તેમજ આ પ્રયોગ પદ્ધતિ એ સામાજિક જે લેવલે આપણે કહેવું હોય તો કે સામાજિક જે સિદ્ધાંત છે, બરોબર, સામાજિક પ્રકારની જે તમામ પ્રકારના રિસર્ચ થતા હોય છે, પદ્ધતિના સંદર્ભમાં પણ આપણે પ્રયોગ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. તો પ્રયોગ પદ્ધતિ એટલે શું, તો એની વ્યાખ્યા અથવા તો અર્થની જ્યારે સમજૂતી મેળવીએ ત્યારે આપણે વાત કરી શકાય કે પ્રયોગ એટલે, હવે પ્રયોગ પદ્ધતિની જ્યારે સમજૂતી મેળવવા જતા હોય ત્યારે એમાં એક શબ્દ આવેલો હોય કે પ્રયોગ. તો પ્રયોગની વ્યાખ્યા શું હોઈ શકે, તો પ્રયોગ કોને કહી શકાય, તો કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. શું વાત કરવામાં આવેલી છે અહીંયા? આપણે એક જ એક્ઝામ્પલ દ્વારા સમગ્ર કેવું હોય કે પદ્ધતિને છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર. તો કે અહીંયા આપણે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. જે વ્યક્તિઓ ડીલેડ અથવા તો પીટીસી કરેલું હોય, બરોબર, બીએડ કરેલું હોય, એમને સેતુ પાઠ, માઇક્રો ટીચિંગના પાઠ કે વગેરે તાસ પાઠ આવતા હશે, તો એનું પણ એક્ઝામ્પલ લઈ શકાય. એ સિવાય વિદ્યાર્થીઓ અને શિક્ષકનું જ્યારે ઉદાહરણ લઈએ, અહીંયા આપણે બે ગ્રુપ લઈએ, એ અને બી, બરોબર. એ બે ગ્રુપ છે. તો બંને ગ્રુપ છે, બંને ગ્રુપમાં એક સરસ મજાનો પ્રયોગ કરવામાં આવે. શું પ્રયોગ? તો કે શિક્ષણની પરિણામ પર અસર. ચાલો, શિક્ષણની પરિણામ એટલે કે શિક્ષક દ્વારા આપવામાં આવતું જે કંઈ શિક્ષણ છે એની વિદ્યાર્થીઓના પરિણામ ઉપર શું અસર જોવા મળે, એ એક એક્ઝામ્પલ છે. આપણે બે ગ્રુપ લીધા, બે ગ્રુપ થકી આપણે સમજીશું કે પ્રયોગ કોને કહી શકાય. માની લો કે એકમાં શિક્ષણ આપવામાં આવે છે, બરોબર, આપવામાં આવે છે, શિક્ષણ છે તે આપવામાં આવે છે, અને એકમાં છે શિક્ષણ આપવામાં આવતું નથી. એ જ પરિસ્થિતિની જ્યારે વાત કરીએ, જ્યારે એના પરિણામની વાત કરીએ, તો સ્વાભાવિક છે કે જ્યાં શિક્ષણ આપેલું હશે એનું પરિણામ કેવું હશે? કેવું હશે મિત્રો? હાઈ હશે. અને જ્યાં શિક્ષણ નથી આપવામાં આવેલું ત્યાં કેવું શિક્ષણ હશે? સતત જે હશે, બરોબર, એનું એ જ. અહીંયા આપણે વાત કરી
કે હાઈ હોઈ શકે, સારું હોઈ શકે, બરોબર. તો શિક્ષણની પરિણામ પર અસર, અહીંયા શું વાત કરી કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. હવે જે શિક્ષક છે એ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે ધ્યાન આપતા હોય, ન આપતા હોય. અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય કે કહેવાય ને 100% ધ્યાન આપતા હોય, અમુક વિદ્યાર્થીઓ એ અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય, એવું પણ બને. છતાં પણ એની પરિણામ પર ક્યાંક ને ક્યાંક અસર પડે જ છે, બરોબર. અને બી ગ્રુપમાં જ્યારે શિક્ષણ ન આપવામાં આવે તો એમાં આપણે કહેવું હોય તો એટલો બધો કહેવાય કે પરિણામ ઉપર કોઈ અસર જોવા મળતી હોતી નથી. તો અહીંયા શું કીધું કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. બીજું એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ નિયંત્રિત પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? તો કે બાળકો, બરોબર, સ્માર્ટફોનની કાર્યક્ષમતા અને સ્મૃતિ પર અસર. અત્યારનો કહેવાય કે સળગતો ટોપિક માતા પિતાઓ માટે આ થઈ ગયો છે કે બાળકો છે એ સ્માર્ટફોનનો યુઝ કરે છે, મોબાઈલ વિના એ જમતા નથી, મોબાઈલ વિના કોઈ પ્રવૃત્તિ નથી કરતા, મોબાઈલ. તો આના દ્વારા પણ આપણે કહેવું હોય તો કે સ્માર્ટફોનની બાળકોની કાર્યક્ષમતા અને સ્મૃતિ પર અસર. હવે અહીંયા વાત કરીએ કે પ્રયોગ, આપણે એક એવો પ્રયોગ કરવો છે કે જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે એ બાળકોને સ્માર્ટફોન આપવામાં આવે અને એની કાર્યક્ષમતાનું માપન, એની સ્મૃતિ એ તપાસવામાં આવે અને બરોબર, અને એનું શું કરવામાં આવે? નિરીક્ષણ કરવામાં આવે. મિત્રો, શું કરવામાં આવે? નિરીક્ષણ. અને નિરીક્ષણ થકી આપણે છેલ્લે એનું પરિણામ જોઈશું તો 100% જે સ્માર્ટફોનનો યુઝ કરતા હશે એ બાળકોની કાર્યક્ષમતા ખૂબ ઓછી હશે, બરોબર. એ જે બાળકોની જે સ્મૃતિ લેવલ ઓછું હશે અને જે અમુક એવા બાળકો છે, બરોબર, કે જેને અન્ય પ્રવૃત્તિઓ શીખવામાં આવે, અન્ય એવા કામ સોંપવામાં આવે અને એના થકી એની સ્મૃતિ અને કાર્યક્ષમતા ઉપર ખૂબ વિશિષ્ટ અસર છે જોવા મળતી હોય છે. એટલે એના દ્વારા આપણે નિરીક્ષણ કરવાનું હોય કે શું અસર જોવા મળે. સ્માર્ટફોન બાળકો યુઝ કરી રહ્યા છે તો એની અસર શું, અંતે શું, એનું ઓબ્ઝર્વેશન કરીને આપણે જોવાનું હોય ભાઈ એની ઉપર અસર શું જોવા મળે છે. તો તેને શું કહી શકાય? આપણે પ્રયોગ કહેવું હોય તો કહી શકાય છે. અને શું કહી શકાય? પ્રયોગ કહી શકાય છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ, શું વાત કરેલી છે? પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે. હવે અહીંયા આપણે સ્માર્ટફોનની વાત કરી, બરોબર. તો સ્માર્ટફોનની કાર્યક્ષમતા અને સ્મૃતિ પર અસર જે બાળકો યુઝ કરી રહ્યા છે તો અહીં હેતુ છે એની કાર્યક્ષમતાને તપાસવી, બરોબર. તો એક હેતુ થયો, એની સ્મૃતિની અસર પર, સ્માર્ટફોનની બાળકોની સ્મૃતિ પર થતી અસર એ તપાસવી, બરોબર. તો આ એક હેતુ થયા અને એ હેતુને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી. ચોક્કસ પરિસ્થિતિ એટલે કે બાળકોને મોબાઈલનો યુઝ કરી રહ્યા છે, બરોબર. એક એવું વાતાવરણ બનાવવામાં આવે, એમને મોબાઈલ આપવામાં આવે, મોબાઈલ જે ઉપયોગ કરી રહ્યા છે અથવા તો એવા વાતાવરણમાં એ બાળકો હોય એ મોબાઈલનો યુઝ કરે અને તેમાં જરૂરી નિયંત્રણો. અમુક વાર એવું પણ બને કે જે એ પરિસ્થિતિ એ નિર્માણ કરવામાં આવે તો એમાં ઘણા બધા છે એ ઉદ્દીપકો હોય અડચણરૂપ બનતા હોય છે. તો એના થકી પણ અમુક ચોક્કસ પ્રકારના નિયંત્રણો છે આપણે લાવી શકીએ છીએ. અને તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલ નિરીક્ષણ. શું વાત કરેલી છે? નિયંત્રણ મૂકવામાં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, બાળકો એ ભલે મોબાઈલ યુઝ કરતા પણ એની આપણે હેતુ શું છે કે એની કાર્યક્ષમતા અને સ્મૃતિ ઉપર કાંઈ અસર જોવા મળે છે કે કેમ, તો એ અસર તપાસવાનો આપણો મુખ્ય હેતુ હોય. એટલા માટે એમને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે અને એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને એના થકી ચોક્કસ પરિણામો સુધી આપણે પહોંચી શકીએ છીએ કે ખરેખર બાળકોના કાર્યક્ષમતા અને સ્મૃતિ પર અસર જોવા મળે છે કે કેમ. ત્યાર પછી આપણે વાત કરીએ, આ બધી જ બાબતો આપણે એની વ્યાખ્યાના સંદર્ભમાં એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે એના મુખ્ય જે લક્ષણો છે પરીક્ષામાં પણ પૂછાતા હોય, મોસ્ટ આઈએમપી, બરોબર, કે
प्रयोगना मुख्य लक्षणों केटला है? तो के मुख्य लक्षणों केटला है मित्रों? 4। केटला है? 4। कया कया? तो के नियंत्रण, परिवर्तन, पुनरावर्तन अने वस्तुलक्षी। नियंत्रण, परिवर्तन, पुनरावर्तन अने वस्तुलक्षी, आ चारे जे ए लक्षणों है। એટલે એમસીક્યુમાં પૂછાતો એવો પ્રશ્ન હોય કે નીચેમાંથી પ્રયોગના લક્ષણોમાંથી કયા લક્ષણનો સમાવેશ થતો નથી અથવા તો કયા લક્ષણનો સમાવેશ થાય છે, એવું પણ છે આપણને પૂછવામાં આવે। તેમજ એવું પણ પૂછવામાં આવે કે કયા કયા લક્ષણોનો સમાવેશ થાય। બબે લક્ષણો, 3 લક્ષણો આપેલા હોય, ચારે આપેલા હોય અને નીચે તમને પાછા ઓપ્શન છે જીસેટ લેવલનું જ્યારે પ્રશ્ન પેપર પૂછાતું હોય, બરોબર, આસિસ્ટન્ટ પ્રોફેસરનું, ત્યારે આવા પ્રકારના પ્રશ્નો છે નીકળવાની શક્યતા વધી જતી હોય છે। ત્યાર પછી આપણે ટાટ એચએસ ની પણ વાત કરી શકાય કે ટાટ જે એચએસ નું પેપર હતું એમાં પણ જે છે મુખ્ય વિષયનું જે પેપર હતું એમાં પ્રશ્ન પૂછાણેલો હતો કે નીચેનામાંથી કયું પરિવર્તનનું પ્રયોગનું લક્ષણ નથી। તો આ પણ આપણે જાણવું, સમજવું જરૂરી છે, યાદ રાખવું જરૂરી છે। ચારેય લક્ષણો નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષી, ચારેય જે હે લક્ષણોને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ। જે એક્ઝામ્પલો છે એઝ ઇટ ઇઝ એમાંથી જ સમજવાનો જ્યારે પ્રયત્ન કરીએ તો કે નિયંત્રણ, અહીંયા વાત કરી કે બાળકોને અન્ય જે બાબત છે કે ભાઈ હવે આમાં એવી બાબત આપણે સામેલ કરવામાં આવે કે ભાઈ હાલો સ્માર્ટફોનનો યુઝ કરે ને એવા જ બાળકો, ના, એવા બાળકોને સમાવિષ્ટ કરવાના નથી। તો એ એક આખું શું થઈ ગયું? નિયંત્રણ થઈ ગયું કે તમે તમારી અંદર એક પૂર્વગ્રહિત બાબત આવી છે કે ભાઈ એવા બાળકો એમને જ લો, બરોબર, અથવા તો એવા સ્માર્ટફોનનો યુઝ નથી કરતા, બરોબર, અથવા સાવ યુઝ નથી કરતા એવા બાળકોને તમે લો તો એ સ્માર્ટફોનની અસરની જે તે તમારા હેતુ છે એ તમે તપાસી શકતા હોતા નથી। એટલે નિયંત્રણ રાખવું જરૂરી છે કે એવા વ્યક્તિઓને જ લો જે સ્માર્ટફોનનો યુઝ કરતા હોય, એવા વ્યક્તિનો પણ લો જે સ્માર્ટફોનનો નથી યુઝ કરતા, એવા વ્યક્તિઓને પણ લો કે જે એ અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ એ કાર્યક્ષમતા અથવા સ્મૃતિ એમાં હે એમનું ખૂબ વધારે યોગદાન જોવા મળે। તો બધા જ બાળકોને તમે સમાવિષ્ટ કરો અને એમાંથી તમે નિયંત્રિત તરીકે એવું લો કે સ્માર્ટફોનનો યુઝ કરતા બાળકો છે એમની કાર્યક્ષમતા અને સ્મૃતિ પર અસર તપાસી। તો પ્રયોગનું એક લક્ષણ થયું નિયંત્રણ। ત્યાર પછી પરિવર્તન। હવે એ જે પ્રયોગ તરીકે સમાવિષ્ટ કરેલા એક વર્ગખંડ કે ઓરડામાં એ બાળકોનો અભ્યાસ કરવામાં આવે ઓબ્ઝર્વેશન થકી। આમ તો કોઈ ઇન્ક્વાયરી કરતા હોય તમે જોયું હોય તો ઘણા બધા ફિલ્મોમાં કે કોઈ ગુનો કરેલો હોય વ્યક્તિએ અને ક્રાઇમ કરેલો હોય અને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય, પૂછપરછ ચાલુ હોય, અને એ વ્યક્તિને જ્યારે પૂછપરછ ચાલુ હોય એ સમય દરમિયાન તમે જોજો કે અન્ય તમામ પરિબળો, કોઈ અવાજ નહીં, કાંઈ જ નહીં, કોઈ અન્ય વ્યક્તિ નહીં, માત્ર ને માત્ર બે જ વ્યક્તિ હોય, ઇન્વેસ્ટિગેટર અને જે ક્રિમિનલ હોય તે બંને વ્યક્તિઓ વચ્ચે ટોક થતો હોય તો ત્યાં અન્ય તમામ પરિબળોનું શું કરવામાં આવતું હોય? નિયંત્રણ। તો એના સંદર્ભમાં પણ નિયંત્રણને આપણે સમજી શકાય। અને જો અન્ય કોઈ પરિબળો હોય, માની લો કોઈ અવાજ આવે છે કે આ તે વગેરે બાબત, તો એમાં શું કરીએ કે એક જે પ્રયોગ કરતા હોય, બરોબર, પ્રયોગ કરતા હોય એમાં શું કરીએ કે ફેરફાર અથવા તો પરિવર્તન લાવી શકતો હોય છે। તો આજ સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે ભાઈ પ્રયોગની જ્યારે વાત કરવામાં આવે છે, બરોબર, એ પ્રયોગ કે જેમાં અન્ય પરિવર્તનો પણ લાવી પ્રયોગને સફળ બનાવી શકીએ છીએ તો એ પરિવર્તન થયું, બરોબર, કે એમાં કોઈ પણ અડચણ આવે તો એમાં કાંઈક પરિવર્તન લાવો ભાઈ, ના, બરોબર, અમુક બાળકો આમ અહીંયા બાળકોની વાત કરીએ તમે આમ સ્માર્ટફોનને યુઝ અહીંયા મંદ બુદ્ધિના બાળકો હોય, તમે એવા બાળકોને લો તો એમાં પરિવર્તન લાવવું જોઈએ, અથવા તો એવું બાળક આવ્યું હોય તો એને તમારે ઇન્ટરચેન્જ કરવું પડે, બરોબર, અને એ બાળકોની જ તમારે એ કાર્યક્ષમતા અને સ્મૃતિને અસર તમે તપાસી શકો છો। તેમજ પુનરાવર્તન એટલે એક પ્રકારનું સંશોધન, આપણે એવું કહેવું હોય તો પણ કહી શકાય, સંશોધન, રિસર્ચ, બરોબર। આના પુનરાવર્તન ઉપરથી જ કહેવાય ને કે રિસર્ચ જેવી બાબત એ સંભવિત બને કે કોઈ તમે એક અભ્યાસ કર્યો
બરોબર, એ અભ્યાસમાં કોઈ સારું પરિણામ ન મળે, પાછો એવો ને એવો અભ્યાસ તમે ચાલુ કર્યો, ફરીથી ચાલુ કર્યો, એના એવા પરિણામો કંઈક સારા નરસા, બરોબર, યોગ્ય અયોગ્ય જે પરિણામો તમને મળ્યા સચોટ પરિણામો ક્યારે તમને મળશે? જ્યારે તમે એનું પુનરાવર્તન કરશો, વારંવાર એના પર રિસર્ચ કરશો, બરોબર, વારંવાર પ્રયોગ કરશો, બરોબર, તો જ તમને જે તમારે પરિણામ જોઈએ છે પરિણામ તમને મળતું હોય છે. તો પુનરાવર્તન, બરોબર, કે એક ને એક વસ્તુ ઉપર વારંવાર તમારે એ પ્રયોગ કરતા રહેવું જોઈએ. પુનરાવર્તનની એક સ્વાભાવિક ખાસિયત એ પણ છે કે પ્રથમ તમે પ્રયોગ કર્યો હોય, એક પ્રયોગનું પરિણામ સારું આવ્યું હોય, સાચું આવ્યું હોય, યોગ્ય દિશામાં આવ્યું હોય, બીજા પરિણામનું એનું પરિણામ છે એ વિરોધાભાસી પણ હોય, એવું પણ બની શકે. તો શાના કારણે? તો કે પુનરાવર્તનને કારણે. પુનરાવર્તન કર્યું તો પહેલા એના એ જ વ્યક્તિઓ તમે લીધા હે, અન્ય વ્યક્તિઓને સામેલ કર્યા હે, એમાંથી અન્ય વ્યક્તિઓ જે નતા એ તમે દૂર કરેલા, પરિવર્તન કરેલું હોય, બરોબર, જે વ્યક્તિઓ છે એના ઉપર તમે ખૂબ વધારે પડતું નિયંત્રણ રાખેલું વગેરે બાબત છે એ આ પ્રયોગના લક્ષણો થકી આપણે જે સંશોધનના તારણો આવે છે, પરિણામ આવે છે, એની બાબત વિશે જાણી શકીએ છીએ. ત્યાર પછી વસ્તુલક્ષિતા એટલે શું? વસ્તુલક્ષિતા એટલે એવી બાબત, બરોબર, કે જેમાં સંશોધન કરતા ના જે કઈ વિચારો છે, મૂલ્યો છે, બરોબર, મનોવલણો છે, એ તમામ બાબતો કેવી હોવી જોઈએ? પૂર્વગ્રહ રહિત. કેવી બાબત હોવી જોઈએ? પૂર્વગ્રહ રહિત. અહીં આપણે લખી શકાય કે વિચારો, મનોવલણો અને માન્યતા ઓ પૂર્વગ્રહ કોના? તો કે સંશોધકના પૂર્વગ્રહ રહિત, બરોબર, હોવી જોઈએ, હોય તેને શું કહી શકાય? વસ્તુલક્ષિત. આ પ્રશ્ન પણ ટાટ એચએસની પરીક્ષામાં પૂછાયેલો. તો તમે મિત્રો જો જીસેટ લેવલે કે ટાટ HS 11-12ની જે આપણે ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા હોય તેમાં મુખ્ય પેપરમાં પણ આને લગતા અમુક પ્રશ્નો આવા પૂછાતા હોય છે કે વિચારો, મનોવલણો, માન્યતાઓ એ તમામ બાબતો એ પૂર્વગ્રહ રહિત જે બાબત છે તેને આપણે વસ્તુલક્ષિતા કહીશું. વસ્તુલક્ષિતા એટલે સાચી માહિતી, આપણે એવું પણ કહેવું હોય તો કહી શકાય સાચી માહિતી. શું કહી શકાય? સાચી માહિતી. તો સાચી માહિતી એટલે વસ્તુલક્ષિતા, બરોબર, જેમાં સંશોધકના વિચારો પણ આવતા નથી, બરોબર, સંશોધકના મનોવલણો પણ આવતા નથી, સંશોધકની માન્યતાઓ પણ આવતી નથી, અને આ બધાથી પરે હોય અને યોગ્ય જે માહિતી જ્યારે પ્રાપ્ત થાય તેને આપણે વસ્તુલક્ષિતા માહિતી કહી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્વતંત્ર એના લાભ અને મર્યાદાની. તો કે લાભની જ્યારે વાત કરીએ તો કે લાભમાં શું હોય? તો કે સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર તપાસી શકાય. સ્વતંત્ર પરિવર્તન એટલે બાળક જે તે જાતિ પરિવર્તનના સંદર્ભમાં આપણે જોઈ શકાય, વિસ્તાર પરિવર્તનના સંદર્ભમાં જોઈ શકાય, બરોબર, દરજ્જાના સંદર્ભમાં, સામાજિક દરજ્જા, એ બધા જ સ્વતંત્ર પરિવર્તનના સંદર્ભમાં વ્યક્તિ આવે. તો વ્યક્તિ એના જે બાબત છે કે કોણ? તો કે બાળકો, બરોબર, સ્માર્ટફોનની યુઝ કરતા, સ્માર્ટફોનની વાપરતા બાળકોની કાર્યક્ષમતા ઉપર અસર. તો એ બાળકો એની શુદ્ધ અસર આપણે તપાસી શકીએ છીએ. પુનરાવર્તનથી પરિણામ વિશ્વસનીય. તેમ વારંવાર સંશોધન કર્યા રાખો તો પરિણામ કેવું બને? સચોટ બને, સાચું બને, યોગ્ય બને. ના ભાઈ, આવું જ પરિણામ આવે અને આના થકી જ છે એ આવા પરિણામો આપણને મળી શકે. પ્રયોગ કરતા હસ્તપ્રયોજન કરી શકાય, જેની આપણે પરિવર્તનની વાત કરી શકીએ કે જેમાં એને માહિતી યોગ્ય ન લાગતી હોય તો એમાં પરિવર્તન પણ લાવી શકે. ત્યાર પછી માહિતી મળે તો એનું ડેટાનું શું કરે? સંશ્લેષણ અને વિશ્લેષણ બંને રીતે કરી શકાય, બરોબર, અને એના થકી માહિતીનું સંપૂર્ણ એનાલિસિસ છે આપણે કરી શકીએ. ત્યાર પછી મર્યાદાઓ પણ છે. તો કે પ્રયોગ પદ્ધતિની અમુક મર્યાદાઓ. કઈ મર્યાદાઓ? કે હેતુની જાણ થતા કૃત્રિમતા આવી જાય. માની લો કે સામે રહેલો કોઈ પ્રયોગ પાત્ર છે, એ પ્રયોગ પાત્રને જ્યારે જાણ થઈ જાય કે ભાઈ આ મારું કંઈક આવું તપાસવા માંગે છે, બૌદ્ધિક ક્ષમતા તપાસવા માંગે, અને એને એવો ખ્યાલ આવી જાય મારી ઉપર કાંઈક એક્સપેરિમેન્ટ કરે છે, બરોબર, તો એના કારણે એના વર્તનમાં કૃત્રિમતા આવી જશે, બરોબર. કે જેમ કે આપણે કોઈ વ્યક્તિ હોય અને કોઈ શાળાના વિદ્યાર્થીઓ હોય ને તમને શાળાના વિદ્યાર્થીને એવું કહેવામાં આવે કોઈ સ્કોડ આવે છે તપાસ કરવા, તો તમામ બાળકો કેવા છે
એમના વર્તનમાં એટલું નિયંત્રણ આવી જશે કે ભાઈ કેવા શિસ્તમાં અને સંસ્કારમાં અને વ્યવસ્થિત ચાલ્યા જશે કે આ તે વગેરે વર્તન, તો કૃત્રિમતા આવવાની શક્યતા વધી જતી હોય. ડાયરેક્ટલી તમે તપાસ કરો તો અને તો જ એને પ્રયોગ કહી શકાય. સહકાર સહકાર છે એ અનિવાર્ય છે. સામેવાળા થકી સપોર્ટ પણ મળવો ખૂબ જરૂરી છે. નૈતિક, કાનૂની, સામાજિક બાબતો પણ બંધન કરતા છે. અહીંયા અમુક જેટલી સંશોધનો હોય કે પ્રયોગ કરતા હોય, બરોબર, આપણે પ્રયોગની જ્યારે વાત કરીએ ત્યારે સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોને કરેલી, તો કે વિલિયમ વુન્ટે પ્રયત્ન છે વિલિયમ જેમ્સે કરેલો હતો 1875માં. પછી 1879માં વિલિયમ વુન્ટે અને એના સાથીઓ ટિશ્નરે છે, બરોબર, જે રચનાવાદ આપ્યો અને આંતરનિરીક્ષણ પદ્ધતિના હિમાયતી બન્યા. તેમજ પછી પ્રયોગ પદ્ધતિએ લાદવાનો પ્રયત્ન કર્યો અને સૌપ્રથમ એક્સપેરિમેન્ટલ સાયકોલોજીમાં એમને કહેવાય ને એક મુખ્ય અને મહત્વનું યોગદાન છે આપેલું. તો પ્રયોગના સંદર્ભમાં નૈતિકતાની જ્યારે વાત કરીએ ત્યારે અમુક એવી બાબતો હોય કે વ્યક્તિના નિયમો, કાયદાકીય રીતે તેમજ સામાજિક નિયમો છે એ સામાજિક બાબતોને ધ્યાનમાં રાખતા, જેમ કે અન્ય અમુક ધર્મના જે વ્યક્તિઓ હોય છે એ એમના કપડાઓ, પહેરવેશ કે બોલી કે વગેરે બાબત છે એ પ્રયોગના સંદર્ભમાં ક્યાંક બાધારૂપ અથવા તો મર્યાદિત કરી દેતી હોય છે. તો મિત્રો, આજે સરસ મજાનો જે પ્રશ્ન એટલે કે પ્રયોગ પદ્ધતિ, આ પ્રયોગ પદ્ધતિ વિશે આપણે ખૂબ જ સરસ રીતે, સારી રીતે સમજ મેળવવાનો પ્રયાસ જે છે કરેલો. તેમજ એ પણ આપણે કહેવું હોય તો કહી શકાય કે પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા તેમજ તેના લક્ષણો તેમજ એક્ઝામ્પલ સાથે એ લક્ષણોને સમજવાનો પ્રયાસ, તેમજ તેના લાભ અને મર્યાદાઓ વિશે આપણે સરળતાથી સમજૂતી મેળવી. આ સાથે જ જો મિત્રો તમને આ જો કહેવાય ને કે પ્રશ્ન વિશેની સમજ પડી હોય, જો મિત્રો હું કહું છું તમને પ્રશ્ન વિશે સમજાણું હોય તો અને તો જ તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો, લાઈક કરી શકો અને શેર પણ કરી શકો. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. તેમજ આવો જ એક સરસ મજાનો પ્રશ્ન એ તમારી સમક્ષ લઈને આવીશ, બરોબર, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, બરોબર. તો મિત્રો, મળીએ ફરીથી નેક્સ્ટ પ્રશ્નમાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યા બદલ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.